તો આ તરફ મહેસાણા જિલ્લા પંચાયતમાં દિવ્યાંગો માટે પ્રાથમિક સુવિધાનો જ અભાવ જોવા મળી રહ્યો છે। જિલ્લા પંચાયતમાં દિવ્યાંગો માટે અલગથી શૌચાલયનો અભાવ છે। જિલ્લા પંચાયતમાં દિવ્યાંગો માટે રેમ્પની સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો અને દિવ્યાંગો માટે દરેક જાહેર સરકારી અને ખાનગી સ્થળે શૌચાલય અને રેમ્પની વ્યવસ્થા અનિવાર્ય છે। સરકારી કચેરીઓમાં સુવિધા આપવી કાયદાકીય રીતે ફરજિયાત। મહેસાણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કાયદાનું સરકારી સ્તરે પાલન નથી થતું। સુવિધાના અભાવે કચેરીએ આવતા દિવ્યાંગોને હાલાકી વેઠવી પડે છે। જિલ્લા વિકાસ અધિકારીનો આ સુવિધા મુદ્દે એબીપી અસ્મિતાએ કર્યો સંપર્ક। જિલ્લા વિકાસ અધિકારી રજા પર હોવાથી તેમનો સંપર્ક ન થયો। એબીપી અસ્મિતા સમક્ષ કારોબારી ચેરમેને અસુવિધાનો સ્વીકાર પણ કર્યો। આ સાથે કારોબારી ચેરમેને સુવિધા ટૂંક સમયમાં ઊભી કરવા કેમેરા સમક્ષ ખાતરી પણ આપી। જાહેર સ્થળ હોય કે સરકારી કચેરી દરેક સ્થળ ઉપર ખાસ દિવ્યાંગો માટે શૌચાલયની વ્યવસ્થા હોવી એ જરૂરી છે। પરંતુ આપણે આ દ્રશ્યો બતાવવા જઈશું। મહેસાણા જિલ્લા પંચાયતના આ દ્રશ્યો છે। આપ જોઈ શકો છો અહીંયા કોઈ પણ પ્રકારની દિવ્યાંગો માટે શૌચાલયની વ્યવસ્થા નથી। અહીંયા માત્ર બે જ શૌચાલયની વ્યવસ્થા છે, જેન્ટ્સ અને લેડીઝ, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારનો દિવ્યાંગો માટેની વ્યવસ્થા નથી। જો કે સવાલ એ થાય છે કે વિકલાંગ લોકો જ્યારે શૌચાલય માટે અથવા વોશરૂમ માટે આવતા હોય ત્યારે તેમને કયા પ્રકારની મુશ્કેલી ઊભી થતી હશે। જે રેમ્પ હોવો જોઈએ તે પણ અહીંયા જોવા મળતો નથી। આપ જોઈ શકો છો કે અહીંયા જે રેમ્પ હોવો જોઈએ તે પણ નથી। ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા હોવી જોઈએ કચેરીની અંદર તે નથી। મહેસાણા જિલ્લા પંચાયતની આ મુખ્ય કચેરી છે। જો મહેસાણા જિલ્લા પંચાયતની મુખ્ય કચેરીને જો આ પ્રકારે કોઈ વ્યવસ્થા ના હોય તો પછી અન્ય કચેરીની હાલત શું હશે તે જોવાનું રહ્યું। અરુણા ગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।